ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક એવા સ્થળો છે જ્યાં માત્ર મંદિર જ નહીં પરંતુ સેવા, શ્રદ્ધા અને માનવતાની સુગંધ અનુભવાય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એવું જ એક પવિત્ર સ્થાન છે બગદાણા ધામ. આજે બગદાણા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આ સ્થળ આજની જેમ વિશાળ યાત્રાધામ નહોતું. બગદાણાની ધરતી સાથે પ્રાચીન સમયથી ધાર્મિક પરંપરાઓ જોડાયેલી રહી છે. લોક પરંપરા અનુસાર બાપાનું બાળપણનું નામ ભક્તિરામ હતું. આધ્યાત્મિક જીવન તરફ તેમનો ઝોક વધતો ગયો અને તેઓ સંત સીતારામ બાપાના સંપર્કમાં આવ્યા. તે સમયનું બગદાણા શાંત અને સાદું ગામડું હતું. આસપાસ કુદરતી વાતાવરણ, નદી અને ધાર્મિક સ્થળો હતા. બાપાએ આ ધરતીને પોતાની સેવા અને સાધનાનું સ્થાન બનાવ્યું. શરૂઆતમાં તેમની પાસે કોઈ વિશાળ આશ્રમ કે ભવ્ય ઇમારત નહોતી. જાતિ, ધર્મ કે સંપત્તિનો ભેદ કર્યા વગર લોકોની મદદ કરવી અને જરૂરિયાતમંદોની સંખ્યા વધવા લાગી. ઈસન 1951માં આશ્રમની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ બગદાણા ધામનું સ્વરૂપ ધીમે ધીમે વિસ્તરતું ગયું. પછી ઈસન 1959માં અન્નક્ષેત્રની શરૂઆત થઈ. આ અન્નક્ષેત્ર બગદાણા ધામની સૌથી વિશિષ્ટ પરંપરાઓમાંથી એક બની ગયું. અહીં આ ભક્તોને માત્ર ચમત્કારની વાતો કરતા નહોતા, પરંતુ જીવનમાં સત્ય, સેવા, શ્રદ્ધા અને સારા કર્મનું મહત્વ સમજાવતા. સમય પસાર થયો. બગદાણા ધીમે ધીમે એક વિશાળ યાત્રાધામમાં પરિવર્તિત થયું. બાપા સીતારામે ઈસવીસન 1977માં દેહ ત્યાગ કર્યો, પરંતુ તેમનો સેવાભાવ અને સંદેશ આજે પણ જીવંત છે. આજે જ્યારે ભક્તો બગદાણા ધામ પહોંચે છે, ત્યારે માત્ર દર્શન કરવા માટે જ નહીં, પરંતુ બાપાની સેવા અને માનવતાની પરંપરાને અનુભવવા માટે પણ આવે છે. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે પહોંચી ચૂક્યા છીએ બગદાણા ધામ અને તમને દર્શન કરાવવાનો છું બાપા સીતારામના, તેમજ રસોડા વિભાગ પણ બતાવવાનો છું. સાથે સાથે શું વ્યવસ્થા છે, કઈ જગ્યાએ રોકાવું, બધું તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહો. ચાલો બાપા સીતારામના દર્શન કરીએ અને સાથે સાથે અહીંના ચમત્કાર અને બધી માહિતી તમને આપતો રહીશ. તો ચાલો છો આપણે પહેલાં ગાદી મંદિરના દર્શન કરીએ અને પછી જ્યાં મંદિરની સ્ટાર્ટમાં જે કાલ ભૈરવ દાદાનું મંદિર છે તેમના દર્શન કરીએ અને પછી જઈએ આપણે સમાધિ મંદિર તરફ. મિત્રો, તમે આ જે જોઈ રહ્યા છો તે બાપાનું સમાધિ મંદિર છે અને તે એક્ઝેક્ટ ગાદી મંદિરની બાજુમાં જ આવેલું છે. તો તેમના દર્શન કરીએ અને પછી આપણે જઈ રહ્યા છીએ જે ધ્યાન મંદિર છે તે તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ બાપાના જૂના વાંચણો છે અને જૂના જમાનાની યાદી છે. અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ રીતનું કંઈક મંદિર બનાવવાનું હતું અને અત્યારમાં આપણે હાલ જોઈ છીએ તે મંદિર છે. જે આપણે અત્યારે જે વસ્તુ જોઈ તે બાપાની જૂની યાદી છે અને જૂના વાસણો, તેમજ જે મંદિર આપણે જોયું તે મંદિર જે ઓલરેડી મોટું મંદિર બનેલું છે, જે નવું મંદિર છે તેની જ તે પ્રોમો બનાવવામાં આવ્યો હતો અને તે ઉપરથી જ તે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર તરફ. તો ધ્યાન મંદિરના દર્શન તમને કરાવીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ધ્યાન મંદિરે અને આ છે બાપાનું ધ્યાન મંદિર. તો આપણે ધ્યાન મંદિરના દર્શન કરીએ અને સાથે તમને એક ચમત્કારી વડ પણ બતાવું જે અહીંયા મોજૂદ છે. અને એમ કહેવાય છે કે વડની અંદર બાપાની પ્રતિમા દેખાય છે. તો પહેલા અહીંયા ધ્યાન મંદિરના દર્શન કરીએ આપણે. બાપા સીતારામ.
હવે મિત્રો તમને ખાસ જે વડ છે તે બતાવું. પહેલાં આપણે પ્રદક્ષિણા કરીએ અને પછી તમને તે વડના દર્શન કરાવું જેમાં બાપાની પ્રતિમા દેખાય છે. અને એમ કહી શકાય કે એક પ્રકારનો તે ચમત્કાર જ છે. તો જો ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે, હું તમને તે ચમત્કાર બતાવું. એક જોઈ શકો છો તમે, મંદિરની બાજુમાં જ તે એક વડ છે અને એક સાઈડમાં વડ છે. જે આ વડના આપણે દર્શન કર્યા ત્યાં જ બાપાની અલૌકિક પ્રતિમા દેખાય છે વડની અંદર. આપણે દર્શન કર્યા. હવે આપણે જઈ રહ્યા છીએ મોટા મંદિર તરફ અને ત્યાંના દર્શન કરશું અને તેમજ ત્યારબાદ આપણે બગડેશ્વર મહાદેવના દર્શન કરશું. મોટું મંદિર છે ત્યાંના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો તમને જે નવું મંદિર બન્યું ત્યાંના દર્શન કરાવું. અંદર તો કેમેરા નોટ અલાઉડ છે, પણ તમને બહારથી જ દર્શન કરાવું છું. મંદિર ઉપરથી કંઈક બગદાણા ગામ અને બગદાણાની દિવ્યતા કંઈક અલગ લાગે છે. તમે જોઈ શકો છો મંદિરની ઉપરનો નજારો જુઓ ભાઈ. પાછળ સુંદર મજાની નાળિયેરી અને આ બાજુ જે પાછળ દેખાય છે તે દુકાનો છે અને મંદિરનો ગેટ છે. તો આપણે મેન મંદિરના દર્શન કર્યા, ધ્યાન મંદિરના દર્શન કર્યા અને બાપાનું રસોડું જોયું, બધું જોયું. હવે આપણે જઈ રહ્યા છીએ જે નંદીગ્રામ છે તે તરફ જઈ રહ્યા છીએ. અને અહીંયા ગોપાલગ્રામ પણ છે, ત્યાં તમારે રહેવાની વ્યવસ્થા, પછી ક્યાં રોકાવું, બધી વ્યવસ્થા ત્યાં તમને ગોપાલગ્રામમાં મળી રહેશે. અને ખાસ હવે આપણે જઈ રહ્યા છીએ જે દુકાનો છે, માર્કેટ છે, તે તરફ આપણે જઈ રહ્યા છીએ. અને એ પછી આપણે બગડેશ્વર મહાદેવના દર્શન કરશું અને ત્યાંનો ઇતિહાસ પણ ઘણો અનેરો છે, તો એ પણ તમને જણાવશું. અને બાપાના ચમત્કાર બગડેશ્વર નદીના કિનારે પણ જોવા મળે છે. અને ખાસ એક વાત કહી દઉં કે આ મંદિરની એક બહુ ભવ્યતા અને દિવ્યતા છે કે બાપાનો એક બંડીનો ચમત્કાર છે. તેની વિશે એક વિડીયો તમને બતાવવા માગું છું. તે વિડીયોના માધ્યમથી તમને જાણવા મળશે કે બાપાનો શું ચમત્કાર છે. હવે મિત્રો, બાપા સીતારામની ચમત્કારિક બંડીની વાત કરીએ તો લોકો કહે છે કે બાપા સીતારામના ગુરુએ તેમને તપસ્યા કરવાની સલાહ આપી હતી. આ પછી બાપા સીતારામ સાધના કરવા માટે નીકળી પડ્યા અને વર્ષો સુધી ખૂબ જ તપસ્યા કરી, જેથી તેને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ. આ જ કારણ હતું કે બાપા સીતારામની બંડીમાં પણ રિદ્ધિ સિદ્ધિનો વાસ હતો. એટલે જ્યારે પણ તે બંડીના ખિસ્સામાં હાથ નાખતા તો તેમાંથી પૈસા નીકળતા. મિત્રો, બાપા સીતારામે બગદાણામાં વર્ષ 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આરસપાણાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશ દ્વાર વિશાળ છે ને બંને બાજુ કાચ છે. શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. અહીંયા તારીખ પ્રમાણે ઘણા ગામડાઓથી સેવા કરવા લોકો આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો નાના નાના સ્વયંસેવક પણ બગદાણા ધામમાં સેવા કરી રહ્યા છે અને ઘણા બધા મંડળો અહીંયા આવેલા છે. તો પછી આપણે હવે આગળ રસોડામાં કેટલા બધા મંડળો છે તેની વિશે પણ જાણીશું.
જ્યાં રસોડું છે અને રસોડા વિભાગમાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ. અત્યારે રસોડા વિભાગમાં 10 થી 20,000 જેટલા લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને જ્યારે ગુરુ પૂનમ હોય છે ત્યારે તો લોકોની ભીડ 1 લાખ થી 2 લાખ કરતા પણ વધુ હોય છે. તો મિત્રો તમને રસોડા વિભાગની બધી માહિતી આપું અને આજે કેટલા બધા લોકો અહીંયા આવેલા છે તે પણ જણાવું. બગદાણા ધામમાં પીરસવા માટે આ રીતના કંઈક કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, એટલે સ્વયંસેવકોને પીરસવામાં બહુ સરળતા રહે અને બહુ સરળતાથી સેવા કરી શકે. જોઈ શકો છો આ બધા કાઉન્ટર છે અને રસોડામાં જઈને તમને બતાવું કઈ રીતે લોકો પીરસે છે અને સેવા કરી રહ્યા છે સ્વયંસેવક ભાઈઓ. બગડેશ્વર મંદિર અને એક્ઝેક્ટ મારી પાછળ દેખાય છે તે બગડેશ્વર મંદિર છે. તો બગડેશ્વર મહાદેવના દર્શન કરીએ. સાથે બગડેશ્વર નદી છે, તો નદી પણ તમને બતાવું બગડેશ્વર નદી કેવી છે બગદાણા ધામની. તો પહેલાં અહીંયા બાપાની એક બહુ મોટી પ્રતિમા છે, તો તેમના દર્શન કરીએ, પછી જઈએ બગડેશ્વર મહાદેવના દર્શન કરવા. અને એક્ઝેક્ટ જે આ રસ્તો દેખાય છે તે મંદિરથી સીધો જ આવે છે અને જે માર્કેટ છે રમકડા તેમજ પ્રસાદીની દુકાન છે ત્યાંથી સીધો જ બગડેશ્વર આવે છે. તો તમે સીધા રસ્તે આવશો તો તમને બગડેશ્વર મંદિર મળી જશે. બાપાની મોટી પ્રતિમાના આપણે ભાઈ દર્શન કરી લીધા છે. હવે ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ બગડેશ્વર મહાદેવ તરફ. તો આ નીચે રસ્તો જઈ રહ્યો છે તે છે બગડેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ બગડેશ્વર મહાદેવનું મંદિર તો દેખાય છે અહીંથી. તો કરીએ બગડેશ્વર મહાદેવના દર્શન. બગડેશ્વર મંદિરની બાજુમાં એક કુંડ આવેલો છે. તમે કાસબા જોઈ શકો છો આમાં. આ કુંડની અંદર અને ગૌકુંડ કહેવામાં આવે છે અને આમાં ઘણા બધા કાચબાઓ પણ છે અને નાની એવી મહાદેવની પ્રતિમા પણ છે. આ છે બગડેશ્વર નદી અને જોઈ રહ્યા છો પાણી અત્યારે ચોમાસું છે અને ઘણી બધી માત્રામાં પાણી જઈ રહ્યું છે. વરસાદ ઓછા છે તેમ છતાં પાણી ઘણી માત્રામાં આવી રહ્યું છે. અને જે ઉપર દેખાય છે તે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો અહીંથી જ તેમના દર્શન કરી લઈએ. તો એક્ઝેક્ટ આપણે બગડેશ્વર નદીના કિનારે ઊભા છે અને બાપાના ઘણા બધા ચમત્કાર આ નદી વિશે પણ જોડેલા છે. જ્યારે બાપા બગડેશ્વર નદી કિનારે બેઠા હતા ત્યારે એક ખેડૂત આ ગામનો, જે વર્ષો જૂની વાત છે, ત્યારે બાપાએ આ બગડેશ્વર નદીમાંથી પાણીનો ડબ્બો ભરી દીધો હતો અને ખેડૂતને આપ્યો હતો. તો એ પાણીના ડબ્બામાં ઘીનો ડબ્બામાં પરિવર્તન થઈ ગયું હતું. તો આવા પણ ચમત્કાર બાપાના અહીંયા જોવા મળે છે. તો મિત્રો વિડીયામાં બસ આટલું જ હતું. વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરો. મળીએ પાછા ખાસ વિડીયા.